આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે, પરંતુ જેમની જામીન બાબતે અત્યારે ક્યાંક સુનાવણી છે તે હાથ પણ ધરવામાં આવી. પણ સવાલ હવે ચૈતર વસાવાની સામે થઈ રહ્યો છે કે ચૈતર વસાવાએ અલગ અલગ પ્રકારની જે જંગલની જમીન છે તેમના ઉપર કબજો કરેલો છે. સરકાર કેમ એમની પાસેથી એ જંગલની જમીન છે એ છીનવતી નથી? સવાલ અત્યારે ક્યાંક સાગબારાના જે ખેડૂતો છે એ પૂછી રહ્યા છે કે અમને કેમ અમારા ખેતરમાં જતા રોકવામાં આવે છે? સામે પક્ષે ચૈતર વસાવાની સામે કેમ સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સાગબારાની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જે અત્યારે સરકારની સામે, વનતંત્રની સામે લડી રહ્યા છે. મુદ્દો માત્ર એટલો છે કે અમને અમારા ખેતરમાં જવા દેવામાં આવે. સામે વનતંત્ર એવું કહી રહ્યું છે કે આ જંગલ ખાતાની જમીન છે, તમે અહીંયા ખેતી ન કરી શકો. અહીંયા માત્ર એક બોર્ડરની વાત છે. આ બાજુ સાગબારાના ખેડૂતો છે એમને એમના ખેતરમાં જવા દેવામાં નથી આવતા. સામે પક્ષે જે ઉમરપાડા છે ત્યાંના ખેડૂતોને એમના ખેતરમાં જવા દેવામાં આવે છે. એટલે સવાલ અહીંયા એ કરી રહ્યા છે કે કોઈ જ એટલો બધો વિસ્તાર ખાલી જિલ્લાના નામનો ફેર છે, તેમ છતાં અમને અમારા ખેતરમાં જવા દેવામાં નથી આવતા. મનસુખ વસાવા છે તે પણ જ્યાં સાગબારાના ખેડૂતો છે તેમની વહારે ગયા હતા, ત્યાં પણ ક્યાંક વનકર્મીઓ સાથે ગાળાગાળી કરવામાં આવી હતી, અનેક પ્રકારના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ બધાની વચ્ચે એક વાયરલ પત્ર થયો છે. પત્ર અમારા સુધી પણ પહોંચ્યો છે કે જેમાં ચૈતર વસાવાની સામે સાથે સાથે અંબાજી મુદ્દે જે પ્રવીણ માળી છે ધારાસભ્ય, તેમની ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે. જે વાયરલ પત્ર અમારી પાસે આવ્યો છે તેમની ચર્ચા કરી. અર્જુન મોઢવાડિયાના પત્ર લખવામાં આવ્યો છે. વિષય છે દેડિયાપાડા તાલુકાના ફુલસર રોડ પર જાડોલી તથા સિમની વિસ્તારની વન જમીન પર થયેલ કથિત ગેરકાયદે દબાણ અને કબજા અંગે નિષ્પક્ષ કાર્યવાહી કરવા બાબત. માનનીય સાહેબશ્રી, સલામ સાથે જણાવવાનું કે દેડિયાપાડા તાલુકાના ફુલસર રોડ પર જાડોલી તથા સિમની જંગલની જમીન પર મોટા મોટા ઝાડ કાપીને ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના માણસો અને સગા સંબંધીઓએ ખેતી કરી લીધી છે. જંગલ ખાતાની જમીન પર ઘર પણ બનાવી લીધું છે. આ ગેરકાયદેસરનું ખેતીકામ છેલ્લા 3-4 વર્ષથી ચાલી રહ્યું છે. આ મામલે તેઓ જેલમાં પણ ગયા હતા, પરંતુ જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તથા વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પ્રવીણભાઈ માળી સાહેબ તથા ડીએફઓ સાહેબ ચૈતરભાઈ વસાવા તથા તેમના સગાઓ પાસેથી જમીન છોડાવી શક્યા નથી. જ્યારે અમારા સાગબારાના ગરીબ અને નિરાધાર આદિવાસીઓ પાસેથી પોલીસ તથા એસઆરપીના બળથી જમીન છોડાવી ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. પ્રવીણભાઈ માળી સાહેબે અંબાજીમાં જેમ આદિવાસીઓ ઉપર જુલમ અને આતંક ગુજાર્યો હતો, તેવી જ રીતે સાગબારાના ખેડૂતો ઉપર પણ જુલમ ગુજારી વર્ષ 2002 થી ખેતી કરતા ખેડૂતો પાસેથી જમીન છીનવી લીધી છે. આ વાત સાગબારાના ક્યાંક ખેડૂતો પણ કરી રહ્યા છે કે જંગલ ખાતાને કેમ અમારી જ જમીનની અંદર વૃક્ષારોપણ કરવું છે. સવાલ એ પણ છે કે તમારી પાસે સરકારી કોઈ એવી જમીન નથી કે તમે જ્યાં વૃક્ષારોપણ કરી શકો, જેથી કરીને જે ખેડૂતો છે એમની જમીન બચી જાય. ખેડૂતોને કંઈ ત્યાં બીજું કરવું નથી, એમને તો ખેતી જ કરવી છે, એમના પરિવારનું ગુજરાન ચલાવવું છે. તો પછી બળજબરીપૂર્વક એમના ખેતરમાં કેમ જઈ અને વૃક્ષારોપણ કરવામાં આવે છે તે સવાલ ખેડૂતો કરી રહ્યા છે. આ સાથે જ લખવામાં આવ્યું છે કે તો સુરત જિલ્લાના ઉમરપાડાના ખેડૂતો વર્ષ 2002 થી જંગલની જમીન ખેડે છે તથા ચૈતર વસાવાના સગાઓ છેલ્લા 3-4 વર્ષથી જંગલની જમીન ખેડે છે, તો તેમનું પણ ખેતીકામ બંધ કરાવી ત્યાં વૃક્ષારોપણ કરો. જો આવું નહીં કરવામાં આવે તો તેનો સાચો ન્યાય ગણી શકાય નહીં તો પછી સાગબારાના આદિવાસીઓને પણ જંગલની જમીન ખેડવા દેવામાં આવે. સીધો જ અહીંયા આક્ષેપ છે એ ક્યાંક સાગબારાને લઈને પણ કરવામાં આવ્યું છે કે અમને જ કેમ રોકવામાં આવે છે, અમને પણ ત્યાં જઈને ખેતી કરી દેવામાં આવે, ખેતી કરવામાં આવે. રોહણભાઈ વસાવા છે સામાજિક આગેવાન, તેમણે આ પત્ર લખ્યો છે. અર્જુન મોઢવાડિયાને લખવામાં આવ્યો છે. પણ સવાલ હવે અહીંયા એક એ છે કે ઘણા બધા ધારાસભ્ય એવા છે કે જેમણે અલગ અલગ વિસ્તારોની અંદર જમીન રાખી છે. એટલે સવાલ અહીંયાથી સામાજિક આગેવાન છે પણ કરી રહ્યા છે કે જે ધારાસભ્યમાં પછી ચૈતર વસાવા પણ કેમ ન હોય, જેમણે જે ફોરેસ્ટની જમીન છે એમના ઉપર જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, જે જમીન હડપી લીધી છે, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને કા પછી અમને અમારા ખેતરમાં જવા દેવામાં આવે. સાગબારાની અંદર હજુ પણ ખેડૂતો છે એ ક્યાંક અસમંજસમાં મુકાયા છે કે અમારે ખેતી કરવી કે ન કરવી. એક તરફ સારો વરસાદ થઈ રહ્યો છે, માત્ર આ ચોમાસાનો સમય બાકી છે, પછી શિયાળો અને ઉનાળો એ તમામ ખેડૂતોએ રાહ જોવી પડશે, કારણ કે પછી વૃક્ષારોપણ થઈ જશે એટલે પછી ખેતર, એમનું જે જમીન છે એ પણ એ લોકો પાસેથી છીનવાઈ જશે. તો એ પાસે પછી ક્યાંક રોજગારી મેળવવાનું સાધન શું? એમના ઘરમાંથી કોઈને ક્યાંય નોકરી આપવામાં આવી છે?
એમને ક્યાંય બીજી જગ્યા ઉપર જમીન ફાળવવામાં આવી છે? એ પણ ત્યાંના ખેડૂતો પૂછી રહ્યા છે કે અમે ક્યાં જઈશું? આમ તો ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ શું અમારી જમીન અમે તમને આપી દઈએ એ પછી તમે વિકાસ કરશો? વૃક્ષારોપણ કરવાની વાત છે તો અમારા જ ખેતરમાં કેમ? અમારે પણ ખેતી કરવી છે. પણ આ તમામ બાબતે હવે ક્યાંક ચૈતર વસાવાની સામે આક્ષેપો થઈ રહ્યા છે. કહેવામાં આવ્યું છે કે અત્યારે ભલે જેલમાં હોય, પરંતુ તમે એ પણ તપાસ કરો કે એમના સગા સંબંધીઓએ કઈ કઈ જગ્યા ઉપર જમીન હડપી લીધી છે. ચૈતર વસાવાનું જે ઘર છે એ પણ ક્યાંક જે જંગલની જમીન છે તેમના ઉપર બાંધવામાં આવ્યું છે. એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. એ જોવાનું છે કે અર્જુન મોઢવાડિયા હવે આમાં શું કરે છે, કારણ કે સવાલ સીધો એમને જ પૂછવામાં આવ્યો છે. અમારા અહેવાલને લઈને અને જે આ પત્ર વાયરલ થઈ રહ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.